દોસ્તો 2014માં એક હોલિવૂડની ફિલ્મ આવી હતી લૂસી. તમારામાંથી ઘણાએ જોઈ હશે, ઘણાએ નહીં જોઈ હોય, પરંતુ આ વિડીયો તમે પૂરો જોશો તો તમે એ ફિલ્મ જોવી ચોક્કસ ગમશે. હવે તમે વિચારશો કે આ ભણવાની બાબતમાં ફિલ્મ ક્યાંથી વચ્ચે આવી ગઈ, એ પછી કહું છું. પહેલાં એ ફિલ્મની સ્ટોરી કહું છું. એ ફિલ્મમાં એવું છે કે જે અભિનેત્રી છે જેને એ લીડ કેરેક્ટર એમાં નિભાવ્યું છે, એક સામાન્ય છોકરી છે. એ સામાન્ય છોકરી કોઈ કારણોસર કોઈ ગુંડા તત્વોના કોન્ટેક્ટમાં આવી જાય છે. હવે ગુંડા તત્વો છે એ ફિલ્મમાં ડ્રગની સ્મગલિંગ કરે છે. હવે ડ્રગની સ્મગલિંગ કરે છે એ દરમિયાન એક ડ્રગ છે જેનું નામ CPH4 છે, એ આ અભિનેત્રીના શરીરમાં દાખલ થઈ જાય છે. હવે જ્યારે એ CPH4 ડ્રગનું ટેસ્ટિંગ પહેલાં કરવામાં આવેલું ત્યારે બધા લોકો પર એની આડઅસર થતી હતી. લોકો ગાંડા થઈ જતા હતા અથવા તો મરી જતા હતા. પણ આ અભિનેત્રી ઉપર એની અસર એવી થાય છે કે એનું દિમાગ, એનું મગજ કંઈક અલગ રીતે જ કાર્ય કરવા લાગે છે. સામાન્ય રીતે આપણે જુઓ કે આપણે માણસો છીએ જેને આટલી બધી શોધો કરી દીધી છે, કમ્પ્યુટર, ટીવી, રેડિયો, ફ્રીજ, વોશિંગ મશીન, આપણે ચંદ્ર અને મંગળ સુધી પણ જઈને આવ્યા છીએ. આ બધી શોધોમાં માણસે કેટલા ટકા મગજ વાપર્યું હશે? તમને શું લાગે છે કેટલા ટકા મગજ વાપર્યું હશે? નોર્મલી વૈજ્ઞાનિકો વચ્ચે આના ઉપર થોડુંક વાદ વિવાદ હોય છે કે માણસ કેટલા ટકા વધુમાં વધુ મગજ વાપરે છે. પણ ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે માણસ વધુમાં વધુ 10% મગજ વાપરી શકે છે. Most human beings only use 10% of the brain's capacity. પણ જે છોકરી હતી એના શરીરમાં જે CPH4 ડ્રગ પહોંચી એના લીધે એનું મગજ ધીમે ધીમે એની કાર્યક્ષમતા વધારવા લાગ્યું. નોર્મલ માણસ એ ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યું છે કે 10% મગજ વાપરે છે. પણ જ્યારે એ છોકરીના શરીરમાં CPH4 ડ્રગ પહોંચી જાય છે ત્યારે એની કાર્યક્ષમતા ધીમે ધીમે વધતી જાય છે. પહેલાં 10% વધે છે, પછી 20%, પછી 30%. જેમ જેમ એના મગજની કાર્યક્ષમતા વધતી જાય છે એમ એમ એની પાસે અલગ અલગ શક્તિઓ આવવા લાગે છે. જેમ કે એ લોકોના મનની વાત જાણી જાય છે. દૂર બેઠી હોય તો સામે કોઈ વાત કરતું હોય તો એના હોઠો ઉપરથી એ કઈ વાત કરે છે એ પણ સમજી જાય છે. ટૂંકમાં સામાન્ય માણસમાં જે શક્તિ ના હોય એ પણ એનામાં આવી જાય છે. એ વૃક્ષોની અંદર જે પાણીનું વહન થાય છે એ જોઈ શકે છે. લોકોના હૃદયના ધબકારા પણ સાંભળી શકે છે. સમજો કે સામાન્ય માણસનું મગજ 10% કામ કરે તો પણ એ વધારે છે, જ્યારે મગજ 20%, 30%, 40% અને અંતે એનું મગજ 100% સુધી પહોંચી જાય છે. મિત્રો વિચારો કે જેનું મગજ 100% કાર્યક્ષમતા ધરાવે એ શું ન કરી શકે? મતલબ કે એ સામાન્ય છોકરીનું મગજ 10, 20, 30, 40 અને અંતે 100% સુધી અનલોક થઈ જાય છે. એટલે કે એ પોતાના મગજની 100% કાર્યક્ષમતા મેળવી લે છે. હવે તમે જસ્ટ વિચારો કે જ્યારે આપણું મગજ 100% કાર્યક્ષમ થઈ જાય તો આપણે શું ન કરી શકીએ? તો એની અંદર એ બતાવવામાં આવ્યું છે કે મગજની કાર્યક્ષમતામાં વધારો થાય તો વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિઓમાં પણ વધારો થાય છે. મિત્રો, આ ફિલ્મ એક કાલ્પનિક કથા છે, પરંતુ કહી ના શકાય અત્યારે આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી નથી કે આપણું મગજ આટલું વિકસિત થઈ શકે. જો આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી ભવિષ્યમાં શોધાઈ જાય જેના લીધે આપણે આપણું મગજ 100% નહીં તો કંઈ નહીં 30-40% સુધી કાર્યક્ષમ બનાવી શકીએ તો દુનિયા જ કંઈક અલગ હશે. તો મિત્રો, એના માટે પહેલાં આપણે આપણું મગજને સમજી લેવું જોઈએ કે આપણું મગજ કઈ રીતે કાર્ય કરે છે અને શું કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ આપણા મગજને. મિત્રો, આપણું મગજ એ મસ્તિષ્ક પેટીમાં સુરક્ષિત હોય છે, જેને આપણે ખોપડી કહીએ છીએ. આ મસ્તિષ્ક પેટીની અંદર 3 આવરણો આવેલા હોય છે જે મગજને અડીને હોય છે. આ 3 આવરણો આપણા મગજની રક્ષા કરે છે. આ આવરણોની વચ્ચે એક પ્રકારનું દ્રવ્ય આવેલું હોય છે જે પ્રવાહી સ્વરૂપે હોય છે, જે આપણા મગજને આંચકાઓથી બચાવે છે. એને મસ્તિષ્ક મેરુજળ કહેવામાં આવે છે. દોસ્તો, આપણું મગજ એ ચેતાપેશીનું બનેલું છે અને તેમાં લગભગ 100 બિલિયન ન્યુરોન
એટલે કે ચેતાકોષો આવેલા છે. આપણું મગજ મુખ્યત્વે 3 ભાગો ધરાવે છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. જે અગ્ર મગજ છે એમાં બૃહદ મસ્તિષ્ક, થેલેમસ, હાઇપોથેલેમસ એવા ભાગો આવેલા છે. અગ્ર મગજમાં જે બૃહદ મસ્તિષ્ક છે એ સૌથી મોટો ભાગ છે. મિત્રો, બૃહદ મસ્તિષ્કના મુખ્ય 4 ભાગ આવેલા હોય છે: અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્ચ કપાલી ખંડ અને શંખક ખંડ. એમાંથી જે અગ્ર કપાલી ખંડ છે એ આપણી યાદશક્તિ, વિચાર અને વાણી સાથે સંકળાયેલો છે. એટલે કે આપણે જે બોલીએ છીએ, વિચારીએ છીએ કે કંઈ યાદ કરીએ છીએ તો એનું બધું પ્રોસેસિંગ અગ્ર કપાલી ખંડમાં થાય છે. ત્યારબાદ છે મધ્ય કપાલી ખંડ. એ મધ્ય કપાલી ખંડ એ આપણી સ્પર્શ કે ગંધ કે તાપમાન એવી સંવેદનાઓ સાથે સંકળાયેલો છે. એટલે કે આપણે કંઈ સૂંઘીએ છીએ, એટલે કે કોઈ વાસ આવે છે, એ બધાનું પ્રોસેસિંગ મધ્ય કપાલી ખંડમાં થાય છે. ત્યારબાદ છે પશ્ચ કપાલી ખંડ. મિત્રો, આ પશ્ચ કપાલી ખંડ એ આપણી જોવાની શક્તિ સાથે સંકળાયેલો છે. એટલે કે આપણે કંઈ પણ જોઈએ છીએ એ બધાનું જે ચિત્રનું પ્રોસેસિંગ થાય છે એ આ ખંડમાં થાય છે. છેલ્લે છે શંખક ખંડ. શંખક ખંડ એ આપણી શ્રવણ શક્તિ સાથે સંકળાયેલો છે. એટલે આપણે જે પણ સાંભળીએ છીએ એ બધાનું સંકલન અને નિયંત્રણ એ આ શંખક ખંડ કરે છે. આ ઉપરાંત અગ્ર મગજની મધ્યમાં થેલેમસ આવેલું હોય છે અને થેલેમસની નીચે હાઇપોથેલેમસ આવેલું હોય છે. આ જે હાઇપોથેલેમસ છે એ આપણા લોહીના દબાણને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત આપણને ભૂખ લાગવી, તરસ લાગવી એવી સંવેદનાઓ પણ આની સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત તાપમાનની સંવેદના પણ, આપણા શરીરનું તાપમાન જે જાળવવાનું હોય એનું કાર્ય પણ આ જ કરે છે. એના પછીનો ભાગ છે મધ્ય મગજ અને મધ્ય મગજ પછી આવે છે પશ્ચિમ મગજ. પશ્ચિમ મગજ છે એમાં મુખ્ય 3 ભાગો આવેલા હોય છે: અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. એમાં જે અનુમસ્તિષ્ક છે એ આપણા શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય કરે છે. આપણે જે હલનચલન કરીએ છીએ એ પણ આની સાથે સંકળાયેલું છે. આપણે નાચીએ છીએ, કૂદીએ છીએ, સાયકલ ચલાવીએ છીએ, આ બધાનું નિયંત્રણ આ ભાગ કરે છે. એના પછીનો ભાગ છે સેતુ. સેતુ એ આપણા શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસ લઈએ છીએ એ બધાનું નિયંત્રણ સેતુ દ્વારા થાય છે. સેતુ પછીનો જે ભાગ છે એને લંબમજ્જા કહેવાય છે. એ લંબમજ્જા છે એ ઘણા કાર્યો કરે છે. એ આપણા લોહીનું દબાણ જાળવી રાખે છે, આપણા હૃદયના ધબકારાઓને કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત આપણો જે અન્નમાર્ગ હોય છે એ અન્નમાર્ગના પરિસંકોચનમાં પણ એનો અગત્યનો ભાગ છે. આ ઉપરાંત આપણે જે ખાઈએ છીએ, ગળીએ છીએ, આપણા મોઢામાં લાળ રસ આવે છે એના સ્ત્રાવનું કાર્ય એ પણ આ કરે છે. આપણને ઉલટી આવે, ઉધરસ આવે કે છીંક આવે એનું નિયમન પણ લંબમજ્જા કરે છે. મિત્રો, આપણે જોયું કે આપણું મગજ એના જુદા જુદા ભાગો જુદું જુદું કાર્ય કરે છે. આ બધા ભાગો થઈને આપણા આખા શરીરનું નિયમન કરે છે અને નિયંત્રણ પણ કરે છે. હવે તમે વિચારો કે જો આપણા મગજની કાર્યક્ષમતા 100% પહોંચી જાય તો આપણે શું ન કરી શકીએ? દોસ્તો, તમે વિચારો કે શું એટલું મગજ હશે તો આપણા શરીરનું બધા કાર્યનું નિયમન થઈ શકશે? ના મિત્રો, એના માટે એક બીજો ભાગ પણ છે જે એટલો જ અગત્યનો છે. એ છે આપણી કરોડરજ્જુ. મગજ અને કરોડરજ્જુ એ બંને ભેગા થઈને આપણા શરીરનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે CNS બનાવે છે. મિત્રો, આ બંને ભેગા થાય તો જ CNS બને છે અને તો જ આપણા આખા શરીરનું સંચાલન થાય છે. હવે તમે સમજો કે જે કરોડરજ્જુ છે એ પણ ચેતાઓની બનેલી છે અને એ ચેતાઓ આખા શરીરમાં બધે સુધી ફેલાયેલી છે. એટલે જુદા જુદા અંગોમાંથી જે સંવેદનાઓ આવે છે એ પહેલાં કરોડરજ્જુ સુધી પહોંચે છે અને કરોડરજ્જુ એ સંવેદનાને મગજ સુધી પહોંચાડે છે. આમ આખા શરીરનું નિયમન એ મગજ અને કરોડરજ્જુ બંને દ્વારા થાય. પણ તમે જુઓ કે આપણા શરીરમાં રોજે રોજ એટલી બધી ચયાપચય ક્રિયાઓ થાય છે, દેહ ધાર્મિક ક્રિયાઓ થાય છે અને આપણું મગજ એટલું બધું જટિલ છે કે વૈજ્ઞાનિકો પણ એને હજુ સુધી 100% સમજી શક્યા નથી.
કદાચ ભવિષ્યમાં એવી ટેકનોલોજી આવે અને આપણું મગજ 10%, 20% અને પછી 100% સુધી આપણે આની કાર્યક્ષમતા પહોંચાડી શકીએ તો આપણે દુનિયાની અંદર કંઈ પણ કરી શકીશું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આપણે જોયું કે આપણું મગજ કેટલું અદ્ભુત છે અને એ કેટલું બધું કામ કરે છે. દોસ્તો, આ વિચારો કે જો આપણું મગજ ન હોય તો આપણે આપણા મગજ વિના આપણે શું હોઈએ? પૃથ્વી ઉપર મગજ જ છે જે મનુષ્યને સર્વોપરી બનાવે છે. કારણ કે તમે જુઓ, બાકીના પ્રાણીઓમાં મગજ એટલું સુવિકસિત નથી કે જેટલું મનુષ્યમાં છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.